શ્રી ગોવર્ધન નાથ કી જય. હિલગનું પદ લીધું છે આજે વૈષ્ણવજનો. હી લગ, હિય લગી. શું? પ્રભુ પ્રાપ્તિની તાલાવેલી, એ તાપ, પ્રભુ દર્શનની એ તરસ, એ હિલગ જે ગોપીઓના મનમાં હતી, એ હિલગનું પદ છે. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેશે ભાવે હો. ગોપાલ, ગો એટલે ઇન્દ્રિયો, ગોપાલ સામાન્ય અર્થમાં ગાયોને ચરાવનારો, ગોવિંદ એમાં મન લાગી ગયું છે. કેવું સ્વરૂપ છે? જે ડાબો ગાલ ડાબા ખાબા પર નમાવી અને વેણુનાદ કરે તો તમામ સ્ત્રીજનો, ગોપીઓ, ગંધર્વ પત્નીઓ, દેવ પત્નીઓ, અપ્સરાઓના મન ક્ષણભરમાં મોહી લે. અને એ પ્રભુ જે જમણો ગાલ જમણા ખભા પર નમાવી અને વેણુનાદ કરે તો તમામ ગોપ, ગંધર્વો, દેવો, દાનવો ને ચરણે આવવા આકર્ષિત કરી દે. એ શ્રી કુંજ નાયક આવા લાવણ્યમય રૂપમાં જેનું મન લાગ્યું હોય સખીજનો, એને બીજું કોઈ ક્યાંથી ગમે? જેના માટે શિવને પણ ગોપીને રૂપમાં રાસલીલામાં આવવું પડે, એ કૃષ્ણને છોડીને જો મન ક્યાંય બીજે લાગે તો લાગે જ નહીં. કેસે ભાવે હો, તાહી ઓર કેસે ભાવે હો. લેકર મીન દૂધ में રાખો, જલ બિન સચુ નહીં પાવે હો. જો કોઈ મછલીને લેકર મીન, મીન એટલે મછલી, દૂધ મેં રાખો, દૂધનું સરોવર ભરીને એમાં રાખી દો, જલ બિન સચુ નહીં પાવે હો, એને નહીં આનંદ આવે, એ નહીં જીવી શકે. અને અહીંયા સમજાવવા માંગે છે દૂધ એટલે લૌકિક જીવન અને પાણી એટલે કે પુષ્ટિ રસ. જે વૈષ્ણવો, જે ગોપીજનો, જે આપણે બધા જીવો, વલ્લભના જીવો, વલ્લભીયન, એ લોકોને જ્યારે પુષ્ટિ રસ ચખાઈ ગયો છે, પુષ્ટિ રસ ખબર પડી ગઈ છે, તો એ લૌકિક જીવન રૂપી દૂધમાં ના ચાલે. જો શુરારણ ઘૂમ ચલત હે, પીર ન કહાઉ જન આવે, જો ગુંગો ગુર ખાઈ રહત હે, સુખ સ્વાદ નહીં બતાવે. સુરદાસજી સમજાવવા માંગે છે આ પંક્તિ દ્વારા કે જેમ કોઈ શૂરવીર રણમાં ઉતરેલો હોય અને એને કઈ પીડ આવે તો એ કોઈને બતાવતો નથી, અને કોઈ ગુંગો જો ગુંગો ગુર ખાઈ રહત હે, ગુણ ખાઈ લે અને એનો સુંદર મીઠો સ્વાદ એને આવે, સુખ સ્વાદ નહીં બતાવે, એ કોઈને બતાવશે ને, એ બતાવી નહીં શકે. તો કહેવા માંગે છે પ્રગટ કરવાનું નથી. દુઃખ આવે, સુખ આવે, આપણે પ્રભુના જીવો છીએ, ક્યાંય દુઃખ આવે તો રોતું ફરવાનું નથી, અને સુખ આવે તો કેતું ફરવાનું નથી, પ્રગટ કરવાનું નથી. પ્રગટ કીએ રસ જાય. પછીની કડીમાં કહે છે, જૈસે સરિતા મિલી સિંધુ में उलट परवाहन આવે, जैसे शूर कमल मुख निरखत चित उत न झुलावे. સામાન્ય ઉદાહરણમાં સમજાવે કે જેમ સરિતા એટલે કે નદી મિલી સિંધુ મેં સાગરમાં મળી જાય છે, તે ઉલટી વહેતી નથી. એટલે કે આ જીવરૂપી સરિતા શ્રી વલ્લભરૂપી સાગરના ચરણોમાં લીન થઈ ગઈ છે. હવે આ દેહરૂપી કઠોળ જે પ્રભુ મિલનના તાપમાં શેકાઈ ગયો છે, વૈષ્ણવ શેકેલા કઠોળમાં કોટા ના ફૂટે એવું કહેવા માંગે છે. જેસે સુર કમલ મુખ નિરખત, જ્યારે સુરદાસને શ્રી પ્રભુના દર્શન થાય છે, એ કમલ નયનના, એ કમલ મુખના, શ્રી અંગના પ્રભુના દર્શન થાય છે, ત્યારે એ ચિત્ત ઉત ન ઝુલાવે, આમ તેમ દ્રષ્ટિ નથી કરતા. એટલે સમજાવવા માંગે છે સુરદાસજી કે જ્યારે ના પ્રભુના દર્શન થાય, માથે બિરાજેલા સ્વરૂપના દર્શન થાય, સેવા, સત્સંગ, સ્મરણ, આ બધું પ્રભુ પ્રાપ્તિનો જ એક માધ્યમ છે. ત્યારે એમાં પૂર્ણતઃ ચિત્ત લગાવી પ્રભુના રસને, એ લાવણ્યમય સ્વરૂપને, એની લીલાઓને, એના ગોપીજનોને, અને એમાં તલ્લીન થઈ જવાનું છે. આવી હિલગ, આવી તાલાવેલી, એવો તાપ જો જે ગોપીજનોને લાગ્યો હતો, એ વૈષ્ણવો આપના મનમાં લાગી જાય તો આહા, પ્રભુ દૂર નથી, એ સ્વામીજી દૂર નથી, એ યુગલ સરકાર દૂર નથી, મારા શ્રીજી બાવા દૂર નથી. એક સુંદર પદ, હિલગનું પદ, જેમાં તાપનો ભાવ પણ છે, તાલાવેલીનો ભાવ છે, ગોપી પ્રેમનો પણ ભાવ છે. સુંદર પદ સુરદાસજી રચિત.
શ્રી ગોવર્ધન નાથ કી જય.